વેલકમ ટુ નિધિ સિલેક્શન. નિધિ સિલેક્શનમાં આપણે હવેથી ટોટલ વેરાયટી મળશે. આપણે પહેલેથી જ સાડી, ડ્રેસ મટીરિયલ, કુર્તી પેન્ટની પેર, ગાઉન, નાઇટ ડ્રેસ બધું ટોટલ મળે જ છે. કોટનના ડ્રેસ, હેવીમાં ક્રોપ ટોપ, ટુવાલ, નેપકિન, હેન્ડલૂમ વેરાયટી બધું મળે છે. બેબીના કપડાય મળે છે. પણ હવેથી આપણે બેબીના કપડામાં જીયાણાની વસ્તુ પણ દરેક વસ્તુ આપણે નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે. જે ન્યૂ સ્ટોક આવેલો છે એમાં. તો આજે આપણે જે નવો સ્ટોક આવેલો છે તો એમાં વેરાયટી આપણે જોઈએ. આ છે બેબીનો ગિફ્ટ સેટ. એ આ રીતના અલગ અલગ આપણે જે બેબી બોર્ન થાય ત્યારે આપણે જોવા જઈએ તો ગિફ્ટ સેટ આપે એ રીતના જીયાણાને લગતી ટોટલ વેરાયટી છે. તો ટોટલ વેરાયટી મળશે નિધિ સિલેક્શનમાં. બધું જ અવેલેબલ છે. આમાં પણ બધી વસ્તુ આવી જાય. હાથના મોજા, પગના મોજા, ટોપી, નીચે જે ટુવાલ આવે એ, સૂટ, ચડ્ડી, લેંઘી બધું આવી જાય. સાબુ બધું છે. આમાં અલગ અલગ કલર છે. આ રીતના આપણે બેબી જે ન્યૂબોર્ન બેબી હોય એને બહાર લઈ જવું હોય તો આમાં આપણે કેરી કરી શકીએ, કેરી બેગ. તો આ રીતના આ પણ આપણે અવેલેબલ છે. આ રીતના ચેનવાળી. આમાં આપણે બીજો કલર પણ છે. એકદમ સોફ્ટ આવશે. એનાથી આખું અલગ કલેક્શનમાં, અલગ વેરાયટીમાં બીજું પણ કલેક્શન અવેલેબલ છે. આ થોડીક અલગ વેરાયટી છે. આ રીતના આપણે આ બીડિંગ કરી આ રીતના, અને આમાં બેબીને આપણે કેરી કરી શકીએ, અને આ રીતના આપણે ગોદડી હોય એવી રીતના યુઝ કરી શકીએ. આ રીતના બે સાઈડ. અને પછી કેરી કરવું હોય બેબીને તો આ રીતના ફીડિંગ પેક કરી અને પછી આ બેલ્ટ બાંધી અને બેબીને આમાં બહાર લઈ જઈ ઉચકવામાં સહેલું રહે. આ છે આપણે બેબીનું ડ્રાય શીટ. કે બેબી પીપી કરે આ તે તો આપણે જે ગાદલા કે ખરાબ ન થાય, બેબી ડ્રાય શીટ કે આને. આમાં નાના મોટી અલગ અલગ વેરાયટી છે. આપણે અલગ અલગ કલર છે. આપણે થોડું બતાવીએ કારણ કે વિડીયોમાં આપણે બધું જ ન બતાવી શકીએ. તો તમારે બધું જ કલેક્શન રૂબરૂ જોવું હોય તો એકવાર નિધિ સિલેક્શનની મુલાકાત લ્યો. આ છે આપણે કોટનના સિમ્પલ ઘોડિયાનું ખોયું કે આપણે એ રીતના કવર. આપણે આમાં ઘણી બધી વેરાયટી છે આપણી આગળ. અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ પેટર્નમાં કલેક્શન ઘણું બધું છે. પ્યોર કોટન ઉપર આવશે અને મચ્છરદાની પર સાથે જ આવશે, ચેનવાળું છે. પછી આમાં આપણે બીજું પણ કલેક્શન અવેલેબલ છે જે હેવીમાં છે. મટીરિયલ બધાનું એકદમ સરસ આવશે. આ રીતના આમાં પણ આપણે ઘણું બધું કલેક્શન અવેલેબલ છે. આ છે આપણે નાના બેબીની ગોદડી. અત્યારે પહેલા જમાનામાં એવું હતું કે ગોદડી ઘરે બનાવતા, અત્યારે બેનો રેડીમેડ લઈ લે. તો આ છે ગોદડી. એમાં પણ આપણે ઘણું બધું અલગ અલગ કલેક્શન છે. બધી વેરાયટી ગોદડીમાં પણ આપણે મળી જશે. અલગ અલગ પ્રાઇસમાં પણ છે. આપણે 6ઠી સેટાઈ પણ મળશે. આ રીતના બધામાં અલગ અલગ પેટર્ન આવશે. આમાં આપણે 6ઠી સેટમાં લંગોટ, હાથના મોજા, પગના મોજા, ટોપી અને આ 6ઠીનું ઝબલું બધું જ અવેલેબલ છે. આમાં પણ આપણે ઘણી બધી વ્હાઈટમાં ઘણી બધી વેરાયટી છે અવેલેબલ. પછી આ કલરમાં કોઈને જોતી હોય તો કલરમાંય પણ છે. આમાં પણ આપણે હલકા, ભારી, સસ્તું, મોંઘું બધી જ વેરાયટી અવેલેબલ છે. આ છે આપણે 6ઠીની ગોદડી. જે પાંદડું આવે છે એમાં લોટાડે છે. અત્યારે જે ફેશન ચાલે છે ટ્રેન્ડમાં એ રીતના આ રીતની છે. એક આમાં બીજું પણ કલેક્શન છે. એક આ રીતનું પણ કલેક્શન છે.
આમાંય પણ આપણે ઘણી બધી વેરાયટી અવેલેબલ છે, જુદી જુદી ડિઝાઇનમાં. આપણે શોર્ટ વિડીયોમાં બધું ન બતાવી શકીએ, એટલે હું થોડું થોડું કલેક્શન બતાવું છું, અલગ અલગ થોડું થોડું. જે હાજરમાં ઘણું બધું છે હાજરમાં, પણ હું બધું તમને બતાવી ન શકું, એટલે થોડું થોડું બતાવું. બાકી વધારે કલેક્શન જોવું હોય તો તમારે નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેવી પડે. આ છે બેબી ડ્રાય શીટ. આમાં જે કે એક પ્લાસ્ટિકની ગોદડી આવે, નીચે પ્લાસ્ટિક આવે અને આ ઉપર આખું ગોદડી આવે, કે એ જે પાથરેલી હોય તો પીપીછી કરે તો નીચે ખરાબ ન થાય ગાદલું, એ રીતના. તો આમાં પણ આપણે ઘણી બધી વેરાયટી અવેલેબલ છે, ઘણા બધા કલર, ઘણી બધી ડિઝાઇન છે. તો શોર્ટ વિડીયો હોય તો હું તમને થોડું થોડું કલેક્શન બતાવું. આ છે આપણે બેબી સૂતું હોય તો મચ્છર માખી કંઈ અડે નહીં, અને લાઇટ ગઈ હોય તો આમાં સુવડાવીએ તો મચ્છર કંઈક અડે નહીં. આને ટેન્ટ કહીએ નાના બેબી માટે. એકદમ સોફ્ટ આવશે ને મટીરિયલ પણ એકદમ સરસ આવશે. આમાં ઓસીકું પણ છે. આમાં પણ આપણે ઘણા બધા કલર અવેલેબલ છે. અત્યારે હું તમને થોડું ઘણું વિડીયોમાં બતાવી શકું. આ જે ન્યૂબોર્ન બેબીમાં જે બેબી બોર્ન થાય એ લોકો માટે જે નાના જે જબલા લઈએ છે, એ જબલા ટી શર્ટ અને લેંઘી એ પણ આપણે અવેલેબલ છે. એમાં પણ નાની મોટી અલગ અલગ સાઇઝ એ અવેલેબલ છે. આ રીતના જુદી જુદી કલેક્શનમાં બધી સાઇઝ અવેલેબલ છે. આ છે આપણે જીયાણામાં આપણે દઈએ એ માટે ટોપી, હાથના મોજા, પગના મોજા, એનો આખો સેટ આવે, એ બધું છે. એમાં પણ આપણે ઘણી બધી કલર, ડિઝાઇન, અલગ અલગ વેરાયટી અવેલેબલ છે. પછી એકલા હાથના મોજા, એકલી હાથની ટોપી અલગ અલગ જોતી હોય તો એમાં પણ આપણે ઘણું બધું કલેક્શન છે. ટોટલ વેરાયટી નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે. તો એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો. આ છે નાના ન્યૂબોર્ન બેબી માટે લંગોટ, કે જે સોફ્ટ કાપડ હોય, બેબીને આપણે જે લંગોટ પહેરાવીએ ને એમાં પણ અલગ અલગ વેરાયટી છે. ઘણું બધું કલેક્શન છે એમાંય પણ. આ છે બેબીના આપણે લારિયા, અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇનમાં અવેલેબલ છે. આજે બેબીને જે આપણે કંઈ ખવડાવતા હોય તો એના કપડાં ખરાબ ન થાય એ માટે. 1 થી આપણે 14 વર્ષ સુધીના છોકરાઓના સોક્સ પણ આપણે અવેલેબલ છે. એમાં પણ અલગ અલગ વેરાયટી છે, સસ્તા મોંઘા બધી ટોટલ વેરાયટી મળશે. આ છે આપણે નાના બેબીને જે જમ્પસૂટ પહેરાવે તે જમ્પસૂટ. એમાં પણ આપણે કલર, ડિઝાઇન, અલગ અલગ પેટર્ન, અલગ અલગ સાઇઝમાં ઘણી બધી વેરાયટી છે. તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને દરરોજનું નવું અપડેટ જોવા મળે. અને એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો. જે ન્યૂબોર્ન બેબી હોય એને આપણે બહાર લઈ જાય તો આ ટોપીવાળા રૂમાલ છે, જે બેબીને કેરી કરવા માટે યુઝ કરીએ એ રીતના. એકદમ સોફ્ટ કાપડમાં આવશે. એમાંય પણ ઘણી બધી ડિઝાઇન, ઘણા બધા કલર, પેટર્ન અવેલેબલ છે. આમાં પણ આપણે ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. આમાં 2 કાપડ આવશે, આગળથી અલગ આવશે ને 2 કાપડ જોઈન્ટ કરેલા છે, કે શિયાળો કે હોય તો ઓઢાડીએ તો એ ઠંડી ન લાગે. ને આ રીતના કેપય પણ આવશે. ને આમાં આપણે ઘણા બધા કલર અવેલેબલ છે, પિંક, પર્પલ, રેડ, યલો, બ્લુ, ઓરેન્જ. તો નિધિ સિલેક્શનમાં બેબીની જીયાણાને લગતી ટોટલ વેરાયટી મળશે. નાના બેબી માટે બ્લેન્કેટ એકદમ સોફ્ટ કાપડમાં ને એકદમ એટલે એકદમ સોફ્ટ મટીરિયલમાં આવશે અને રિઝનેબલ પ્રાઇસમાં છે. તો એમાં પણ આપણે ઘણા બધા કલર અવેલેબલ છે. આવતીકાલે પણ આપણે ન્યૂબોર્ન બેબીના 0 થી લઈને આગળ 1 થી 15 વર્ષ સુધીના દીકરા દીકરીઓના, છોકરા છોકરીઓના બંનેના કપડાં આપણે
મળશે. અને જીયાણાની ટોટલ વેરાયટી નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે. તો એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો.